આજે જો તમને સવાલ પૂછવામાં આવે, આપણે લોકોને સવાલ પૂછીએ કે તમને સૌથી વધારે શાની બીક લાગે, તો ઘણા 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 અલગ અલગ જવાબો આપણને મળી શકે. કદાચ ઘણા લોકો એમ કહે કે મરણની બીક લાગે, અને એ સ્વાભાવિક છે. કદાચ તમારા જીવનમાં કોઈ નિષ્ફળતા જો તમને મળી હોય તો કદાચ એ નિષ્ફળ જવાની બીક લાગે, કાં તો તમે નિષ્ફળ થયા છો માટે કદાચ તમને બીક લાગે. કદાચ આપણી જે હેલ્થ જો બરાબર ના હોય, કે તમને ખબર નથી કે શું એટલે તબિયતને લઈને પણ આપણને કદાચ બીક લાગતી હોય. કદાચ નાણાકીય બાબતો પર હોય, કે કોઈ બિઝનેસ હોય ને ખોટ ગઈ હોય, કે તમને ખબર નથી કે શું થઈ રહ્યું છે, તો કદાચ એ વિષયો ઉપર તમને બીક લાગતી હોય. એટલે આપણને ઘણા બધી બાબતો એવી છે, ઘણી બધી જગ્યાઓ કે જેનો આપણે સામનો કરવો પડે છે. અને આપણને ઘણી વખત, અને હું કહી શકું કે ઘણી વખત શું, કદાચ દર વખતે જો આપણે કોઈ નવી બાબત તરફ જઈએ તો આપણને બીક લાગે, સમજણ નથી પડી શકતી કે શું થશે. એટલે બીક એ બહુ બહુ સ્વાભાવિક વસ્તુ છે મનુષ્યના જીવનમાં. અને આપણે ઈશ્વરની સાથે, ઓફકોર્સ આપણે ઈશ્વરના બાળકો છીએ, એટલે આપણે ઈશ્વર સાથે પ્રાર્થના કરીએ, ઈશ્વર સાથે વાતચીત કરીએ, વાર્તાલાપ કરીએ, દરરોજ આપણે ઈશ્વરની સાથે પ્રાર્થના કરતા હોય, તો પણ કદાચ આપણને બીક લાગતી હોય. તો જો તમને આવી બધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય, બીકનો કોઈ પણ કારણસર, તો મારી આશા ને પ્રાર્થના છે કે આજનો સંદેશો તમને આશીર્વાદિત થઈ રહે. કારણ બહુ અજાયબ સંદેશો છે, સીધો સાદો ને સરળ સંદેશો છે, પણ બહુ ઉત્તેજન આપનારો સંદેશો બની રહે એવી મારી પ્રાર્થના છે. આ સંદેશો ઈશ્વર તરફથી છે, અને જો તમારી પાસે હિંમત હશે કે તો તમે બીકનો સામનો કરી શકશો. પણ આપણે એ પણ જાણીએ છીએ કે આપણે એવા સમયોમાં રહીએ છીએ કે આપણે આજુબાજુ જોઈએ તો દુનિયામાં પોલિટિક્સ જોઈએ, અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. 2 જગ્યાએ તો આપણે જાણીએ છીએ, રશિયા યુક્રેન વચ્ચે અને ઇઝરાયલ ને હમાસની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પણ એ સિવાય ઘણી બધી બાબતો એવી બની રહી છે કે જેના કારણે આપણને બીક લાગે કે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે. બહુ બહુ ખરાબ પરિસ્થિતિઓમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે. અને આવા સમયમાં આપણને બીક લાગે એ બહુ સ્વાભાવિક છે, પણ આજે ઈશ્વર મને ને તમને એના વચન દ્વારા કહેવા માગે છે કે આપણે હિંમત રાખીએ અને આપણે બીએ નહીં. અને બીશમાં એ શબ્દ અકોર્ડિંગ ટુ વન કાઉન્ટ, એટલે હવે ટ્રાન્સલેશન પર પણ આધાર રાખે છે, અને મહત્વનું નથી, પણ જાણ માટે કે લગભગ 364 કે 365 વખત બાઇબલમાં લખવામાં આવ્યું છે કે બીશો નહીં. અને એવું પણ આપણે કહીએ છીએ કે રોજ ઈશ્વર આપણને અલગ અલગ બાબત વિશે કહી રહ્યા છે કે બીશો નહીં, બીશો નહીં. હંમેશા ઈશ્વર રોજ આપણી સાથે છે, અને ઈશ્વર આપણને કહેવા માગે છે કે હિંમત રાખો અને બીશો નહીં. આજે હું તમારી સાથે યહોશુઆ પુસ્તકના 1 અધ્યાયમાં તમને લઈ જવા માગું છું. અને એમાં પહેલી 8 કે પહેલી 9 કલમોમાંથી આપણે જોઈશું કે ઈશ્વર આપણને આજે શું કહેવા માગે છે. બહુ અજાયબ જેવો સંદેશો છે. જો આપણે થોડા સમય પાછળ જોઈએ, પાછલા વર્ષો તરફ જોઈએ, કે થોડા અઠવાડિયાઓ, મહિનાઓ પહેલાં જોઈએ, કે થોડા દિવસો પહેલાં જોઈએ, તો આપણે એક વસ્તુ ચોક્કસ જોઈશું. આપણા પોતાના અંગત જીવનમાં આપણે પાછળ જોઈએ તો, કે કોઈ પણ સંજોગોમાં, કે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણે પડકારોનો સામનો કર્યો છે, અને આપણે કર્યો છે એમાં કોઈ શક નથી, ત્યારે કોઈ પણ સંજોગો હોય, પણ જો આપણે ઈશ્વરના વચન તરફ ફળ્યા હઈશું, ઈશ્વરના વચન તરફ જોયું હશે, તો ઈશ્વરે આપણને અજાયબ જેવું બળ અને અજાયબ જેવી હિંમત પણ આપી હશે. એમાં મને કોઈ શક નથી. અને આજે
આ પહેલાં યહોશુઆના પહેલા અધ્યાયની પહેલી 9 કલમોમાંથી આ ઈશ્વર આપણને શું કહેવા માગે છે એ આપણે જોઈએ. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ ફરીથી એકવાર તમારા વચનોને માટે, અને જે વચન તમે અમને આપો છો ઈશ્વર પિતા, અમે ઘણા બધા લોકો ઘણી વખતે બહુ બધા અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ કે જેમાં અમે નાસીપાસ થઈએ છીએ, અમને બીક લાગે છે. ત્યારે ઈશ્વર પિતા, આજનું વચન અમને આશીર્વાદિત બની રહે એવી અમારી પ્રાર્થના છે. મારા મુખમાંથી નીકળતું દરેક શબ્દ તમારા તરફથી હોય. અમારા દરેક સાંભળનારના હૃદયને તમે તમારું વચન સ્વીકારવાને માટે તૈયાર કરો. આમેન. યહોશુઆ 1 અને પહેલી 9 કલમો. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનનો દીકરો યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો અને જે દેશ હું તેઓને એટલે ઇઝરાયલ પ્રજાને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા આ લેબેનોનથી તે મોટી નદી એટલે ફ્રાત સુધી, હિત્તીઓનો આખો દેશ અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કેમ કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, ગભરાતો નહીં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. કેટલું અજાયબ જેવું આ વચન! અને આ વચન ઈશ્વરે યહોશુઆને આપ્યું. હવે કદાચ તમે ને હું આપણે આજે કોઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હોય, અને મને ખબર છે કે આપણામાંથી ઘણા જે અત્યારે મને સાંભળી રહ્યા છે બહુ કઠણ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે બિપિન અંકલ, મીના આંટી જે અત્યારે દવાખાનામાં છે ને, એમની સાથે હું વાત કરું છું ને હું જાણું છું કે કેટલું દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે મારી પ્રાર્થના છે કે આ વચન બિપિન અંકલને અને મીના આંટીને પણ ખૂબ આશીર્વાદિત રૂપ થશે. અને આ વચન જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે પહેલો જ કદાચ જવાબ આપણા મનમાં એવો વિચાર આવે કે ઈશ્વરને આપણે એવો જવાબ આપીએ કે આ તો તમે યહોશુઆને વચન આપ્યું હતું, પણ આમાં મને કેવી રીતે લાગુ પડે? કદાચ એવો આપણો સવાલ હોય. કદાચ અલગ બીજી બાજુ જોઈએ તો હું કોઈ ખરાબ પરિસ્થિતિઓમાંથી, કઠણ પરિસ્થિતિઓમાંથી જઈ રહ્યો કે જઈ રહી નથી, તો મને કશી બાબતની બીક નથી. તો મને આ વચનમાંથી હું કેવી રીતે મને આશીર્વાદ મળ્યો, મને મદદરૂપ કેવી રીતે થાય આ વચન? આ મને શું લાગે વળગે? પણ આ વચનમાં ઈશ્વર એક એનો જે પ્રિન્સિપલ કહીએ, સિદ્ધાંત આપણને બતાવવા માગે છે કે ગમે તેવી પરિસ્થિતિમાંથી, જો હું અત્યારે છું ખરાબ પરિસ્થિતિમાંથી, તો ઈશ્વર મને દોરી લઈ જશે કે દોરી લઈ જઈ રહ્યો છે. પણ જો મને કોઈ હજી એવી કોઈ કઠિનાઈ મારા જીવનમાં આવી નથી, તો જ્યારે પણ આવશે ત્યારે આ વચન
ખરેખર મદદરૂપ થશે. આ તો ઈશ્વરનું વચન છે, અને ઈશ્વરનું વચન એટલે સત્ય વચન. હંમેશા કોઈ પણ સમયે તમે ગમે ત્યારે તમે આ વચન વાંચો કે સાંભળો, પણ આ ઈશ્વરનું વચન હંમેશા સત્ય છે. આપણને ઘણી વખત બીક લાગે કે હું હારી જવાની કે નિષ્ફળ થવાની, કે કોઈ પણ બાબતો વિશે બીક લાગે. અને જ્યારે પણ બીક લાગે ત્યારે આ વચન આપણને ખરેખર લાગુ પડે છે. આ વચન મને અને તમને આજે પણ લાગુ પડે છે 21મી સદીમાં, કે જે ઈશ્વરે યહોશુઆને જ્યારે આ વચન આપ્યું ત્યારે. હવે આ વચનમાંથી હું શું શીખું? મને શું શીખવા મળે છે? હું શું મેળવી શકું? શું થઈ રહ્યું છે? તો હું તમને સૌથી પહેલાં 2 શબ્દ સમજાવવાની કોશિશ કરીશ. અને 2 બહુ અગત્યના શબ્દો છે આજના વચનમાં. અને જે પહેલો શબ્દ છે એ બીક, ડર, ફિયર. એટલે બીક એટલે શું? તો બીક એટલે આપણને કોઈ બાબતનો ડર લાગે, કે આપણે બેચેન થઈ, કોઈ પણ કારણસર આપણે બેચેન થઈ જઈએ, કદાચ અસ્વસ્થ થઈ જઈએ, આપણને કદાચ એવું ભયાનક એવી લાગણી થાય, અને આપણે આપણું અંદરથી આપણો આત્મા આપણને એવી રીતે આપણો આત્મા એવું એને લાગણી થાય કે એકદમ આપણાથી દૂર ન કરી શકાય એવી ભયજનક પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, અને આપણે લાચાર છે કે મારાથી કશું થઈ શકતું નથી. એને બીક કહી શકાય, કે મારા હાથમાં કશું જ નથી. મારા બેચેની છે, બીક, હું લાચાર છું કે મારા હાથમાં, હું આ સંજોગો બદલી શકું નહીં, મારાથી નહીં બદલી શકાય. એવી આપણને જ્યારે લાગણી થાય, અને એવી લાગણી મને ખાતરી છે કે આપણે ઘણી વખત આપણે એવી લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા, એને ડર કહેવાય. એટલે આ એક શબ્દ બહુ સમજવા માટે જરૂરી છે, ડર, ફિયર. અને બીજો એ શબ્દ સમજવા માટે બહુ જરૂરી છે આજના વચન માટે, કે જે છે એ ડરથી ઊંધું, એની વિરુદ્ધ, અને એ છે હિંમત, કરેજ. એટલે ડર અને એનાથી વિરુદ્ધ હિંમત. હિંમત એટલે શું? હિંમત એટલે આપણે નીડર, બહાદુર થઈએ. એ લક્ષણ છે આપણા મનની અંદર, આપણા દિમાગમાં આપણો આત્મા આપણને તૈયાર કરે છે, આપણને સક્ષમ કરે છે કે જોખમ છે, મને જે કરવું છે, મને જે ગમે છે, એની વિરુદ્ધ બાબત થઈ રહી છે, પણ હું એનો સામનો કરી શકીશ. જીવનની અંદર પણ જ્યારે પડકારો આપણી સામે આવે ત્યારે બીયા વગર, બીક વગર હું એનો સામનો શાંત ચિત્તે અને શાંત મનથી અને અડગ રહીને, બીક વગર હું એનો સામનો કરી શકીશ, તો એને હિંમત કહેવાય. આઈ થિંક આ 2 શબ્દો જો એનો અર્થ આપણે ખરેખર સમજીએ, તો પછી આપણે આ વચનને સમજવામાં આપણને જરા આસાની હશે. એટલે આપણી પાસે 2 પસંદગી છે. જ્યારે આપણે કોઈ પણ કઠણ પરિસ્થિતિનો સામનો કરીએ ત્યારે આપણી પાસે 2 પસંદગી કરવાની તક મળે છે આપણને. કાં તો એ પરિસ્થિતિને જોઈને આપણે બી જઈએ, કાં તો એનાથી વિરુદ્ધ આપણે પરિસ્થિતિને જોઈને આપણે હિંમતથી, નીડર રહીને એનો સામનો કરી શકીએ, અડગ રહીને, શાંત મનથી, શાંત ચિત્તે કોઈ પણ પ્રકારનો આપણે સામનો કરી શકીએ. અને એ પસંદગી આપણા હાથમાં છે. અને ઈશ્વરની ઈચ્છા છે કે ઈશ્વરના બાળકો તરીકે આપણે હિંમતથી પડકારોનો સામનો કરીએ. ઈશ્વરનું વચન કહે છે કે 2 તિમોથી 1 અધ્યાય ને 7મી કલમ, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. એટલે ઈશ્વરે તો આપણને ભયનો આત્મા નથી આપ્યો, પણ આપણે એવી પસંદગી કરીએ છીએ કે એના કારણે આપણને ભય લાગતો હોય છે, ડર લાગતો હોય છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે વિજયવંત જીવન જીવીએ, હિંમતથી જીવન જીવીએ.
આપણે કોઈ બાબતથી ડરીએ નહીં, આપણે સાહસિકતાથી આપણે પરિસ્થિતિઓનો સામનો કરીએ આપણા જીવનની અંદર. અને એના માટે ઈશ્વરે એના વચન દ્વારા, બાઇબલ જેનું લેખિત વચન છે, એમાં ઈશ્વરે બહુ સ્પષ્ટ રીતે આપણને ઘણા બધા વચનો આપ્યા છે, પ્રોમિસીસ આપ્યા છે, કે જેનાથી આપણને કોઈ પણ પરિસ્થિતિઓનો સામનો હિંમતથી આપણે કરી શકીએ, અને એમાં ઈશ્વરનું વચન આપણને મદદરૂપ બને. અને જ્યારે એ લડાઈ કે જેમાંથી આપણે પસાર થઈએ છીએ, જ્યારે પૂરી થાય, ત્યારે લડાઈના અંતે આપણે વિજયવંત બનીને આપણે ઊભા રહીએ. અને આપણે અહીંયા જોઈએ છે કે યહોશુઆ પણ સામનો કરી રહ્યો છે. શાનો સામનો કરી રહ્યો છે? આપણે જોઈએ કે અસંભવ પડકાર, ઇમ્પોસિબલ ચેલેન્જ, કે અજાણી જગ્યાએ પ્રવેશ ઇઝરાયેલી પ્રજાને, ઈશ્વરની જે પસંદ કરેલી પ્રજા છે, કે જેને મૂસા 40 વર્ષ સુધી એની આગેવાની કરીને અરણ્યમાંથી દોરી લાવે છે. અને હવે જ્યારે મૂસા નથી, મૂસા મરણ પામ્યો છે, અને હવે યહોશુઆને ઈશ્વર આ જવાબદારી સોંપે છે. અને ત્યારે જે પડકારોનો સામનો કરવાનો છે, અજાણી જગ્યામાં આ ઇઝરાયેલી પ્રજા પ્રવેશ કરી રહ્યા છે. અને કેમ પ્રવેશ કરી રહ્યા છે? કાયમી વસવાટને માટે, ખાલી ફરવા માટે નહીં. અને ત્યાં આ વચનનો જે વચનનો દેશ કે વચનનો પ્રદેશ કહીએ, પ્રોમિસ લેન્ડ, તો એમાં ઘણા બધા દુશ્મનો પણ છે. તો અહીંયા યર્દન નદીની પાર એક લખાણ પ્રમાણે આઈ થિંક લગભગ 7 કે એટલા શહેરો હતા. અને એ જે શહેરો હતા એમાં એનું જે સૈન્ય હોય એ પણ બહુ સંપૂર્ણ સુસજ્જ થયેલું હતું. અને ઘણા બધા જે શહેરો હતા ત્યાં, તો એની ચારેય બાજુ દિવાલો હતી. અને એક કહેવામાં આવે છે કે ત્યાં પેલા મોટા માણસો પણ રહેતા, જાયન્ટ્સ રહેતા હતા. અને આવું બધું યહોશુઆએ અને ઇઝરાયેલી પ્રજાઓએ સાંભળ્યું હતું. આવું એમને જાણવા મળ્યું હતું કે તે આજ યર્દન નદીની પાર જે દેશમાં ઈશ્વર લઈ જવા માગે છે, ત્યાં લોકો એવા છે કે જેનાથી આપણે બીક લાગે. સૈન્યો એમની પાસે રથ છે, અને બરાબર શસ્ત્રો પણ એમની પાસે વેરી વેલ આર્મ્ડ, બહુ સારી રીતે લડવા માટે તૈયાર એવી પ્રજા ત્યાં રહે છે. અને આવા સમયોમાં કે જ્યારે યહોશુઆને કશી ખબર નથી કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, હું ક્યાં જઈ રહ્યો છું, આવી કશી યહોશુઆને ખબર નથી, ત્યારે ઘણા બધા પડકારોનો સામનો કરે છે. અને ત્યાં ઈશ્વરે યહોશુઆને આ ઇઝરાયેલી પ્રજાનો આગેવાન તરીકે આગેવાની કરવાને માટે ત્યાં નિમ્યો હતો. અને નેચરલી હવે યહોશુઆની જગ્યાએ આ જ પરિસ્થિતિમાં હું કે તમે હોઈએ તો આપણે શું વિચારીએ, આપણે કેવા, આપણી હાલત કેવી થાય, આપણું રિએક્શન, આપણા વિચારો કેવા હોય. નેચરલી આપણને બીક લાગે, ખૂબ બીક લાગે કદાચ, કે હવે શું થશે. અને આવા સમયોમાં મને ખાતરી છે કે ભલે અત્યારે આપણે આ એક્ઝેક્ટ પરિસ્થિતિ નથી, પણ આપણે અંગત જીવનમાં આત્મિક રીતે કે શારીરિક રીતે, ફિઝિકલી, આપણે ઘણી વખત એવા સમયોમાંથી, એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ કે જ્યારે આપણને ખબર નથી કે શું થવાનું છે. પણ આપણે જાણીએ છીએ કે દુશ્મનો છે, દુશ્મનો મોટા છે, દુશ્મનો પાસે સામર્થ્યવાન દુશ્મનો છે, અને એમનો સામનો કરવાનો છે. હું કેવી રીતે મારા સામર્થ્યમાં દુશ્મનોનો સામનો કરી શકીશ, એવું આપણને ઘણી વખત લાગે. આપણે કદાચ નવું લગ્ન જીવન શરૂ કરવા જઈ રહ્યા હોય, નવી જગ્યાએ આપણે નોકરી કે નવી જગ્યાએ રહેવા જઈ રહ્યા હોય, કે કોઈ પણ કારણસર કદાચ બીમારી હોય, કે તમને જાણવા મળ્યું કે તમે એવી બીમારીમાં છો કે તમને ખબર નથી કે આગળ શું થશે. અત્યારે આપણે જાણીએ છીએ ઘણા લોકો આપણી મધ્યે છે કે એ બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે, કે આપણે સમજી નથી શકતા. અને બીક પણ લાગે, દુઃખ પણ લાગે, અને આપણે ઈશ્વર સાથે આપણે પોતે યુદ્ધ કરીએ છીએ કે ઈશ્વર કેમ,
નથી સમજણ પડતી કે મેં એવું તો શું કામ કર્યું છે કે મારે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે કે જેમાં મને કોઈ આશા દેખાતી નથી. અને આવા સમયે જ્યારે ઈશ્વર યહોશુઆ સાથે વાત કરે છે, એ જ ઈશ્વર આજે મારીને તમારી સાથે પણ વાત કરી રહ્યા છે. અને ઈશ્વરે જે વચન યહોશુઆને આપ્યું, એ જ વચન ઈશ્વરે આપણને પણ આપ્યું છે અને આજે આપણને આપી રહ્યા છે. આપણે ખાલી એ વચનનો દાવો કરવાનો છે. વી જસ્ટ હેવ ટુ ક્લેમ ધેટ પ્રોમિસ. આપણા સંજોગો ભલે સેમ નથી, સરખા નથી, પણ વચન તો એક જ છે કે જે ઈશ્વર મને અને તમને જ્યારે આપણે પડકારોનો સામનો કરી રહ્યા છે આપણા જીવનમાં, ત્યારે ઈશ્વર આપણને આપી રહ્યા છે. ચોથી કલમ યહોશુઆ 1 અને ચોથી કલમ ફરી હું એક વખત વાંચીશ. અરણ્ય તથા આ લેબેનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી, હિત્તીઓનો આખો દેશ, પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. અને જ્યારે ઈશ્વરે યહોશુઆને કીધું ત્યારે યહોશુઆને કદાચ પહેલું એનું રિએક્શન શું હશે કે ઓ ઈશ્વર, નો વે કે હું આ લોકોને આટલી મોટી જગ્યામાં હું એમને દોરી શકીશ. કારણ કે યહોશુઆએ પોતે જોયું હતું કે આ ઇઝરાયેલી પ્રજા કેવી હતી. બીજા શબ્દોમાં કહે તો આડી પ્રજા હતી કે કચકચ જ કર્યા કરવાની, નહીં સાંભળવાનું. જ્યાં સુધી ઈશ્વરનો કોપ ના આવે ત્યાં સુધી બધા પોતપોતાનું મનમાની કરે. અને મૂસાને કેટલું બધું સાંભળવું પડતું હતું. અને ઈશ્વરની સામે બળવો પોકારનારી આ પ્રજા હતી. અને જ્યારે ઈશ્વર કહે છે કે હું તને, યહોશુઆને કહે છે કે આ પ્રજાને તારે આ પ્રદેશમાં દોરવાની છે, તારે કેટલો કઠણ જવાબદારી આ. અને તારે ઈશ્વર બહુ સુંદર રીતે યહોશુઆને કહે છે કે આ સત્ય બાબત છે. અને જે યહોશુઆને કહે છે એ આજે મને ને તમને પણ લાગુ પડે છે. અને શું કહે છે? પાંચમી કલમમાં કહે છે કે તારા ઈશ્વર યહોશુઆને કહે છે કે તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં. કેટલું અજાયબ જેવી બાબત કે હું તને કદી મૂકી દઈશ નહીં. ઈશ્વર કેટલો અજાયબ અહીંયા વચન યહોશુઆને આપે છે કે તારી સામે કોઈ પણ માણસ ટકી શકશે નહીં. તારી સામે ભલે ગમે તે આવશે ખરા. એનો અહીંયા ઈશ્વર એવું નથી કહેતા કે તારી સામે કોઈ નહીં આવે. એવું ઈશ્વર નથી કહેતા કે તારી સામે કોઈ લડાઈ નહીં કરે, કે તમને કોઈ હેરાન નહીં કરે, કે તમારે કશી બાબતોનો સામનો નહીં કરવો પડે. એવું ઈશ્વર નથી કહેતા. પણ કોઈ તારી સામે ટકી શકશે નહીં. કેટલું અજાયબ જેવી બાબત. જો વાલાઓ, તમે કોઈ અત્યારે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ વચન દ્વારા ઈશ્વર તમને કહેવા માગે છે કે તમને સામનો જરૂર કરવો પડશે, પણ એ દુશ્મન તમારી સામે સફળ થશે નહીં. અને જેમ હું મૂસાની સાથે હતો એ જ રીતે હું તમારી સાથે છું. અને હું તમને મૂકી દઈશ નહીં અને હું તમને તજી દઈશ નહીં. જો આ વચન અત્યારે તમારે સાંભળવાની જરૂર છે, તો ઈશ્વર તમારી સાથે યહોશુઆની સાથે જે રીતે ઈશ્વર વચન આપે છે એ જ રીતે, અને એ જ ઈશ્વર આ જ વચન દ્વારા ઈશ્વર તમને પણ કહી રહ્યા છે કે હું તમારી સાથે છું. હું તમને તજી દઈશ નહીં, હું તમને મૂકી દઈશ નહીં. પણ અહીંયા એક વસ્તુ જે કહેવા માંગે છે, જે આપણે જોઈએ કે વચન એક જ હતું. ઈશ્વર એવું કહે છે યહોશુઆને કે હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. પણ યહોશુઆ, આ એક વસ્તુ યાદ રાખજે કે બીસ નહીં, બળવાન તથા હિંમતવાન થા. અને જે આ દેશ મેં તારા પૂર્વજોને, તારા બાપ દાદાઓને મેં વચન તરીકે આપ્યું હતું, એ હું તમને આપી રહ્યો છું.
એટલે બળવાન તથા હિંમતવાન થા. તમે આજુબાજુ જોશો તો તમને બીક જરૂર લાગશે, પણ બળવાન તથા હિંમતવાન થા. ભલે તમારા જીવનમાં કઠણ સમય આવશે, લડાઈઓ આવશે. હું એવું નથી કહેતો કે લડાઈ નહીં આવે તમને, હું એવું નથી કહેતો કે બીક નહીં લાગે, પણ જો તમે આજુબાજુ જોશો તો ઓફકોર્સ તમને બધું બીક લાગશે, પણ તમે ઉપર જુઓ. ક્યાં જુઓ? મારી સામું જુઓ. એવું ઈશ્વર યહોશુઆને અને ઇઝરાયેલી પ્રજાને આ વચન દ્વારા કહી રહ્યા છે, કે જે આજે મને અને તમને પણ કહી રહ્યા છે કે આપણે આજુબાજુ ના જોઈએ. આજુબાજુ જોઈશું તો બીક લાગવાની જ છે, પણ આપણે ઈશ્વર તરફ જોઈએ, બળવાન થઈએ અને હિંમતવાન થઈએ. 7મી કલમ બહુ બહુ અજાયબ જેવું એમાં શિક્ષણ છે. 7મી કલમ કહે છે કે 7મી કલમ કે પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા હતા તે પ્રમાણે સંભાળીને કરવાને માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી તરફ કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તું ફતેહ પામે. અહીંયા ઈશ્વરને તો ખબર છે કે શું પડકારો આવવાના છે, એટલે ઈશ્વર અહીંયા કહે છે કે બળવાન થા અને બહુ હિંમતવાન થજે, અને જે નિયમો મારા સેવક મૂસાએ જે તમને ફરમાવ્યા છે એ નિયમ પ્રમાણે તમે કરો. ઈશ્વરે એવું નથી કીધું કે બળવાન તથા હિંમતવાન થા, અને જ્યારે પણ યુદ્ધ થશે, જ્યારે પણ કોઈ પડકારોનો કે તમારે સામનો કરવો પડશે, ત્યારે ઈશ્વરે એવું નથી કીધું કે હું તમને કેવી રીતે વિજય પમાડીશ એ હું તમને બતાવીશ. એવું ઈશ્વરે નથી કીધું. ઈશ્વરે તો એટલું જ કીધું છે કે મારા નિયમો કે જે મૂસાને મેં આપ્યા હતા, એ મારા સેવક મૂસાને, એ મૂસાએ જે તમને ફરમાવ્યા હતા એ નિયમ પ્રમાણે તમે ચાલો, અને એમાંથી ડાબી તરફ કે જમણી તરફ ફરશો નહીં. ખાલી એ નિયમો તમે કાળજીથી પાળો, બીજું કશું જ નહીં. કે જ્યારે દાખલા તરીકે આજે તમારે કોઈ શહેર આગળ તમે આવો છો ને હવે તમારે લડાઈનો સામનો કરવાનો છે, તો હવે અહીંયા યહોશુઆને એવું નથી કીધું કે જો તું આ શહેર આગળ આવીશ તો તારે અડધી ટુકડીઓને આ એક જગ્યાએ મોકલવાની, બીજી ટુકડીને આ બાજુ મોકલજે, તારે અમુક લોકોને આમ જજે. એટલે ઈશ્વરે એવો કોઈ પ્લાન બનાવી નથી કહેતા યહોશુઆને. એ જો એવો બધો પ્લાન બતાવવા જાય ઈશ્વર કે આ પ્રમાણે કરજો, તો આપણે કઈ જઈને આપણે વાગીએ, આપણને કંઈ સમજ પણ ના પડે, અને આપણે પણ પછી ઈશ્વરની સાથે વાદ વિવાદ કરીએ. ના ના, આવી રીતે નહીં, આમ જઈશું ને તો આમ થશે. આપણે કેટલી વખત ઈશ્વર સાથે વાદ વિવાદ કરતા હોય છે, આર્ગ્યુમેન્ટ. પણ અહીંયા ઈશ્વર એક જ વસ્તુ કહે છે કે મારા નિયમો પ્રમાણે ચાલો, અને ઈશ્વરના નિયમો પાળવા સહેલા છે. ઈશ્વર આપણને બળજબરી કોઈ બાબતની કરતા નથી, પણ આપણને પસંદગી કરવાની તક આપે છે. અને ઈશ્વર કદી આપણી ઉપર એવી બાબતો નથી આવવા દેતા કે જેનો આપણે સામનો કરી શકીએ નહીં. આપણા ગજા બહાર ઈશ્વર આપણી ઉપર નહીં આવવા દેતા. આપણાથી જે સહન થાય, આપણે જેટલું હેન્ડલ કરી શકીએ એટલું જ ઈશ્વર આપણી ઉપર આવવા દે છે, અને ઈશ્વરને ખબર છે. અને ઈશ્વર જેટલું આપણને સામર્થ્યની જરૂર પડે, જેટલી શક્તિની જરૂર પડે, તો ઈશ્વર બધી શક્તિ આપણને પૂરી પાડે છે. એટલે આજે જો મારે અભ્યાસમાં હોય કે મારી નોકરીમાં હોય કે ધંધામાં હોય કે કોઈ પણ બાબતમાં જો મારે સક્સેસફુલ થવું છે, મારે જીવનમાં આગળ વધવું છે કોઈ પણ બાબતમાં, તો મારે કેવી રીતે આ બધું મેળવવું એની પર હું ધ્યાન ના રાખું. જો મારે મારા જીવનમાં સફળ થવું છે તો મારે એક જ કામ કરવાનું છે કે ઈશ્વરના નિયમો ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને મારે કરવાનું છે. અને બીજું ખાસ અગત્યનું કે જમણી કે ડાબી તરફ ફરતો ના. એટલે બીજા શબ્દોમાં જે મને કહેવામાં આવ્યું છે એ જ મારે સીધું સીધું પાળવાનું. જો હું જમણી કે ડાબી તરફ ફરીશ તો એનો મતલબ કે હું
નિયમોથી દૂર થઈશ ને પછી વધારે દૂર ને દૂર થતો જઈશ. આઈ મેક માય લાઈફ મોર કોમ્પ્લિકેટેડ. એટલે ઈશ્વર કહે છે બહુ સિમ્પલ રીતે, બહુ સરળ રીતે કે મારા નિયમો પ્રમાણે ચાલો. અને નિયમો બધા સહેલા છે. એક કાઉન્ટ પ્રમાણે લગભગ મૂસાના નિયમશાસ્ત્રમાં, એટલે આપણે જોઈએ તો ઉત્પત્તિથી પુનર્નિયમ સુધીના પુસ્તકમાં, અને આઈ થિંક નિર્ગમનથી ચાલુ થાય છે, તો લગભગ 613 કે એટલા નિયમો ઈશ્વરે આપ્યા છે. અને બધા જ નિયમો, એક પણ નિયમ એવા નથી કે આપણે ના પાડી શકીએ. અને ઈશ્વર કહે છે કે મારા નિયમો પ્રમાણે ચાલો. જો તમારે સફળ થવું છે જિંદગીમાં, જીવનમાં, જો તમારે ખુશ રહેવું છે, તમારે મને ખુશ રાખવો છે, એટલે હું ખુશ રહું એવું જો તમે ચાહતા હોય તો તમે આટલું જ કામ કરો કે મારા રસ્તામાં ચાલો, મેં જે નિયમો આપ્યા છે એ પ્રમાણે. અને બહુ ધ્યાનથી સાંભળો કે આપણું ધ્યાન ઈશ્વરના વચનમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ, આજુબાજુ નહીં. અને બળવાન થઈને અને હિંમત રાખીને ઈશ્વરે જે એના વચન આપણને આપ્યું છે એના વચન પ્રમાણે આપણે ચાલીએ. અને મારા મુખમાંથી એનું વચન નીકળવું, એટલે મારા મુખમાં હંમેશા ઈશ્વરનું વચન રહેવું જોઈએ. મારા મુખમાં હોવું જ જોઈએ ઈશ્વરનું વચન. એનાથી હું દૂર ના જાઉં. હવે હું તમને એક સવાલ પૂછવા માગું છું, અને બહુ સિમ્પલ સવાલ છે કે આપણે કેટલી વખત આપણે એવો સમય આવે છે કે આપણે ઈશ્વરનું વચન એ દિવસમાં ખોલતા પણ નથી કોઈ પણ કારણસર, અને વાંચતા પણ નથી, અને એના વિશે વિચારતા પણ નથી. અને મારી ખાતરી છે કે દરેક જણ કહી શકશે કે હા, એવું ઘણી વખત મારા જીવનમાં બને છે. આપણે એવું પણ સાચી વાત કે આપણે રોજ કદાચ સવારે ઉપલી મેળીને બાઇબલ વાંચીએ. આપણે રોજ કદાચ સવારે 15 મિનિટ, 20 મિનિટ, વોટેવર ટાઈમ, અડધો કલાક આપણે ઈશ્વરની સાથે સમય ગાળીએ. પણ એવું પણ બને છે કે ઘણી વખતે આપણે એ કરવાનું ચૂકી જઈએ છીએ કોઈ પણ કારણસર. કદાચ આપણે બિઝી હોઈએ, કે કદાચ કોઈ કામ આવી પડ્યું હોય, કે કોઈ પણ કારણસર. પણ અહીંયા આપણે જ્યારે ચૂકી જઈએ ત્યારે આપણે યાદ રાખીએ કે ઈશ્વરનું વચન મારે રોજ હંમેશા વાંચવું જોઈએ. ઈશ્વરનો નિયમશાસ્ત્ર મારે હંમેશા રોજ વાંચવું જોઈએ. આપણા માટે બાઇબલ, આખું બાઇબલ. અને વાંચવું જોઈએ એટલું જ નહીં, પણ મારા મુખમાંથી ઈશ્વરનું વચન હંમેશા રહેવું જોઈએ. મારા મુખમાં ઈશ્વરનું વચન હંમેશા રહેવું જોઈએ, અને મારે દિવસ ને રાત એનું મનન કરવું જોઈએ. અને જે વચન છે, જે લખવામાં આવ્યું છે, જે વચન આપણે બાઇબલની અંદર આપણે જોઈએ છે, તો એ વચન પ્રમાણે મારે મારું જીવન જીવવું જોઈએ. અને એવું હું કરીશ તો મને સફળતા મળશે. હવે તમને કદાચ સવાલ થાય કે મનન એટલે શું? રાત દિવસ એનું મનન કરવું એટલે તો હું તમને બહુ સિમ્પલ રીતે કહું કે જો ઈશ્વરે જે મારા માટે નક્કી કર્યું છે એ મારે જો એને પ્રાપ્ત કરવું હોય તો ઈશ્વરના વચનમાં મારે રહેવું બહુ જરૂરી છે. એ સીધી વાત, એ આપણે જોયું. હવે કહે કે આ તો બહુ સિમ્પલ છે, તો પછી ઈશ્વર આ મનન કરવા વિશે કેમ, એટલે હું મનન કેવી રીતે કરું? હું તો નોકરી કરું, મારે ઘણા કામ હોય આજુબાજુ, તો હું મનન કેવી રીતે કરી શકું? તો અહીંયા ઈશ્વર કહે છે કે દિવસ રાત મારા વચનોનું તું મનન કર. એટલે ઈશ્વર એવું કહે છે કે જો આપણે, અને આ બહુ સત્ય વાત છે, આપણે ઘણા લોકો શું કરતા હોઈએ છીએ કે સવારે જ્યારે, અને બહુ ખંતથી, એટલે ચૂક્યા વગર કદાચ ઘણા લોકો 15 મિનિટ, 20 મિનિટ ઉપલી મેળીને બાઇબલ વાંચે. જે આપણે, અને ઘણી વખતે આપણે એવું કરીએ છીએ કે પેલું ગોખેલું હોય એમ આપણે પ્રોગ્રામ કરેલો હોય મશીનની જેમ. આપણે ચલો 8 વાગ્યા, હવે ચલો બાઇબલ વાંચવાનો ટાઈમ. 8થી ઉપલી મેળીનું આજનું વાંચન વાંચ્યું, જે બાઇબલ શાસ્ત્ર વાંચન જે છે એ કર્યું, અને પછી પતી ગયું. અને પછી આપણે પ્રાર્થના પણ કરી, બહુ સુંદર પ્રાર્થના કરી, અને પછી આપણે આપણા રસ્તે આપણે જે કામ કરવાનું છે એ ચાલુ.
અહીંયા એનો મતલબ થાય છે કે જો આપણે એટલું બાઇબલ જ્યારે પ્રાર્થના પતી જશે પછી આપણે બાઇબલને બાજુ પર મૂકી દઈએ છીએ કે ચલો હવે મારું કામ પૂરું, મેં કરી દીધું, હવે બાઇબલ પૂરું, હવે બીજા કામમાં. તો ત્યારે અહીંયા આપણે ધ્યાન રાખીએ કે ઈશ્વરનું વચન જે આપણે વાંચ્યું એ પેલું મશીનની જેમ કે રોબોટની જેમ નહીં, પણ એની ઉપર આપણે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે રાત દિવસ ગમે તે ઘડી આપણે કદાચ ડ્રાઈવ કરતા હોઈએ કે ગાડીમાં બેઠા હોઈએ કે બસમાં, જે વોટ એવર ટાઈમ, કે જ્યારે આપણે તો એ વચન વિશે એ મારા જ મનમાં હું એના વિશે વિચાર કરું કે આ વચન મેં વાંચ્યું પણ ઈશ્વર મને આ વચનમાંથી શું કહેવા માગે છે. એટલે મારું જ્યારે પણ હવે હું જ્યારે નોકરી કરું કે એ કરું ત્યારે મારું ધ્યાન નોકરી પર હોવું જોઈએ, એ સાચી વાત. પણ જ્યારે હું નોકરી ના કરતો હોઉં ત્યારે બીજી બાબતો તરફ વળવાને બદલે હું ઈશ્વરનું વચન જે મેં વાંચ્યું એની તરફ મારું મનન કે ઈશ્વર મને આમાંથી શું કહેવા માગે છે. જ્યારે હું સૂવા જાઉં ત્યારે પણ સૂતા પહેલાં કે એના વિશે વિચાર કરું, જ્યારે ઉઠું ત્યારે વિચાર કરું કે ઈશ્વર આ તમે મને વચન આપ્યું એના દ્વારા મને શીખવો. અને જો આપણે એની ઉપર વધારે ભાર મૂકીશું મનન ઉપર તો આપણને ખૂબ આશીર્વાદ ઈશ્વરના વચનમાંથી મળશે. આ મનન તો એમાં મનન કરવું એટલે 5 બાબત એમાં લાગુ પડે છે મારા સમજ પ્રમાણે. જ્યારે કોઈ પણ આપણે ઈશ્વરનું વચનનું મનન કરવું હોય તો સૌથી પહેલી બાબત કે આપણે ઈશ્વરનું વચન વાંચવું જોઈએ. પછી વાંચીએ પછી બીજી બાબત કે એને આપણે માનવું જોઈએ, એની પર વિશ્વાસ કરવો જોઈએ કે આજે મેં વાંચ્યું છે એ હું વિશ્વાસથી માનું છું કે વચન સાચું છે. એ બીજી બાબત કે જે મેં વાંચ્યું એની પર હું વિશ્વાસ કરું છું. ત્રીજી બાબત એને અબ્ઝોર્બ કરવાનું, એટલે આપણે આપણી અંદર એનું શોષણ કરવું. શોષણ એટલે કે મારી અંદર હું એને લઉં. આપણે જ્યારે જેમ શ્વાસ લઈએ તો કેવું આમ શ્વાસ લઈએ એટલે આપણી અંદર આવે, તો એ જ રીતે ઈશ્વરના વચન પર આપણે થોડો વિચાર કરીએ કે અમે વાંચ્યું ઈશ્વરનું વચન, એની પર હું વિશ્વાસ કરું છું અને હું વિચારું કે આ શું મને કહેવા માગે છે, એના વિશે થોડો વિચાર કરું. એ ત્રીજી બાબત. પછી ચોથી બાબત કે હું સમજવાની કોશિશ કરું કે ઈશ્વર મને આ જે વચન છે એ હું તમે શું કહેવા માગો છો, એટલું સમજવાની કોશિશ કરું. ના સમજણ પડે તો હું આજુબાજુ જોઉં કે એ બાઇબલમાં જે વચન હતું એનું આગળ પણ વાંચું કે શાના સંદર્ભમાં છે, પાછળ પણ વાંચું કે એનાથી શું ઈશ્વર મારી સાથે શું વાત કરવા માગે છે. અને 5મી બાબત કે એનો હું મારા જીવનમાં અમલ કરું. તો આ 5 બાબતો જો સાથે કરીએ તો એને આપણે ખરા અર્થથી એનું મનન કર્યું કહેવાય. કે જે ઈશ્વર આપણને કહે છે કે રાત દિવસ એનું મનન કરો, એટલે એનો મતલબ આવો થાય આ મારી સમજણ પ્રમાણે. અને ત્યારે આપણા જીવનમાં આપણે આ વચન સ્વીકારીએ છીએ અને આપણે એને આધીન રહીએ છીએ. જો આપણે વાંચીશું તો જ આપણે એની ઉપર વિશ્વાસ કરી શકીશું. વિશ્વાસ કરી શકીશું તો જ આપણે એને અંદર જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું, આપણે એને સમજવાની કોશિશ કરીશું અને સમજીશું તો જ આપણે આપણા જીવનમાં એનો અમલ કરીશું અને આપણે ઈશ્વરને આધીન રહીશું. એટલે આપણે જ્યારે ઈશ્વરના વચનોનું મનન કરીએ ત્યારે આ 5 બાબતોનું આપણે ધ્યાન રાખીએ. અને ઈશ્વર અહીંયા કહે છે કે આ બાબત જો તમે કરશો તો હું તમને સફળતા આપીશ. મારા વચનનું દિવસ રાત તમે મનન કરો. હવે એનો મતલબ એવો નથી કે આપણે વાંચ જ કર્યા કરીએ. એનો મતલબ એવો કે ઈશ્વરના વચનની આપણે ભૂખ હોવી જોઈએ કે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપણે મારે ઈશ્વરના વચન તરફ વળવું છે. જ્યારે પણ ચાન્સ મળે ત્યારે આપણે વધારે ને વધારે ઈશ્વરના વચનમાં ઊંડા ઉતરતા જોઈએ. જ્યારે ઈશ્વરનું વચન તો મીઠા મધ કરતાં પણ વધારે મીઠું છે, બાઇબલ કહે છે, અને એ એકદમ સત્ય બાબત છે. પણ જ્યારે આપણે મનન કરીશું, વધારે કરીશું તો આપણે વધારે વાંચીશું તો વધારે વિચાર કરીશું અને વધારે ને વધારે વચનમાં આપણે ઊંડા ઉતરીશું તો પછી આપણને આશીર્વાદ પણ ઈશ્વરના વધારે ને વધારે આપણી ઉપર આવશે. કેટલું અજાયબ જેવું ઈશ્વરનું વચન છે. અને
આ વચન આપણે એમ કહીએ કે આ તો યહોશુઆને ઈશ્વરે કીધું, પણ ઈશ્વરે આ બાઇબલમાં કેમ વચન મૂક્યું છે? કારણ કે યહોશુઆને તો કીધું ઈશ્વરે, પણ ઈશ્વરે કે આ વચન હું મારા લોકોને માટે, જ્યાં સુધી આ પૃથ્વીનો અંત નહીં આવે ત્યાં સુધી ઈશ્વરનું વચન કદી જતું રહેશે નહીં, અને ત્યાં સુધી દરેક વ્યક્તિ જે આ વાંચશે એ દરેક વ્યક્તિને માટે આ વચન મારું છે, કે જે મેં યહોશુઆને કીધું હતું, જે વચન યહોશુઆને લાગુ પડે છે જે સંજોગોમાં, તો એ જ વચન મને ને તમને આજે પણ એ જ સિદ્ધાંતોમાં આપણને લાગુ પડે છે. હવે એનો મતલબ એવો નથી કે યહોશુઆ જે પરિસ્થિતિમાં પસાર થયો હતો અને એ જ રીતે જે વચન પૂર્ણ કરવામાં આવ્યું, તો એ જ રીતે મારા ને તમારા જીવનમાં પણ પૂર્ણ થશે. એનો મતલબ એવો જરાય નથી, પણ એનો મતલબ એટલો ચોક્કસ છે કે જે ઈશ્વર યહોશુઆની સાથે હતો એ જ ઈશ્વર મારી અને તમારી સાથે છે. મારે ને તમારે રાત દિવસ ઈશ્વરના વચનનું વાંચો અને એની ઉપર મનન કરવાનું. આપણે દરેક જણને ઈશ્વરે અલગ અલગ દાન આપ્યું છે. અમુકને શિક્ષણ આપવાનું દાન આપ્યું છે, કે જે વચન એક વખત વાંચે તો બહુ સુંદર રીતે બધું સમજી શકે છે અને પછી સમજાવી પણ શકે છે. પણ દરેકની પાસે સરખું દાન નથી હોતું. એટલે ઈશ્વરે જે તમને દાન આપ્યું છે, તમે જ જાણો છો કે ઈશ્વરે તમને શું દાન આપ્યું છે. આપણા દરેકનું સામર્થ્ય, સ્ટ્રેન્થ કહીએ તો એ સરખું નથી હોતું. કદાચ કોઈ બાબતોમાં હું વધારે સારી રીતે એને હેન્ડલ કરી શકું, બીજી બાબતોમાં મને સારી રીતે ના ફાવે, અને જેમાં મને સારી રીતે ના ફાવે કદાચ તમે એમાં બહુ સુંદરતાથી એ બાબતોને તમે સમજી શકો. એટલે ઈશ્વર આપણને દરેકને અલગ અલગ દાન આપ્યા છે. પણ ઈશ્વર કહે છે કે ગમે તે હોય એ મેં તમને આપ્યું છે, અને હું તમારો ઈશ્વર છું, અને મારું વચનમાં જો તમે ચાલશો તો હું તમને કદી તજી દઈશ નહીં, કદી મૂકી દઈશ નહીં. અને આપણે બળવાન તથા હિંમતવાન થઈએ. મારે ને તમારે તો એટલું જ કરવાનું છે કે ઈશ્વરને સ્વીકારવાના છે. અને ઈશ્વર, જો મેં તમને મારા ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે, એટલે જે વચન તમે યહોશુઆને આપ્યું હતું એ જ વચન હું પણ એની ઉપર હું પણ દાવો કરી રહ્યો છું. આપણે અહીંયા શું છે કે આ નિયમો તારા મુખમાંથી કદી એનાથી દૂર ના જાય, તારા મુખમાં હંમેશા રહેવા જોઈએ, દિવસ અને રાત. અને જે પ્રમાણે વચન છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈશે, તો ઈશ્વર આપણને સફળતા આપશે, બરાબર સુંદર સફળતા આપશે. અને અહીંયા 9મી કલમ બહુ સુંદર કહે છે કે શું મેં તને આજ્ઞા નથી આપી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો નહીં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. હવે ઈશ્વર જ્યારે તમને કહે, આ વચન જ્યારે તમને આપે કે તું જ્યાં કંઈ છું ત્યાં હું તારી સાથે છું, તું બીસ નહીં, તો એનાથી વધારે સારું વચન કેવું હોઈ શકે? કેટલું અજાયબ જેવું બાબત કે જો આ વચન હું સ્વીકારું છું, તો પછી જો હું ઈશ્વરમાં છું, જો મેં ઈશ્વરના નિયમો પ્રમાણે હું ચાલું છું, તો પછી મારે કોની બીક? કારણ કે ઈશ્વર તો મારી સાથે છે. ઈશ્વર કહે છે કે આ મારા વચનો, આ પ્રમાણે તું ચાલ, રાત દિવસ તેનું મનન કર. હવે મનન કર અને મોઢે કરી એ બે બહુ અલગ વસ્તુ છે. ઈશ્વરે એવું નથી કીધું કે મારા વચનોને તું ગોખ. એટલે આપણે એક વસ્તુ બહુ સાચી અને સારી છે કે ઈશ્વરના વચનો આપણે જેટલા વધારે મોઢે કરીએ આપણા માટે સારું. પણ જો આપણે મોઢે ના કરી શકીએ તો બી ચિંતા ના કરશો. જે પણ તમને યાદ રહે એ વચન તમે જે પણ યાદ રહે એનાથી તમે એ વિષય ઉપર, એ વચન ઉપર તમે મનન કરી શકશો. અને અહીંયા ઈશ્વર કેમ આજે 1 થી 9 કલમોમાં ઈશ્વર વારંવાર કહે છે કે બળવાન તથા હિંમતવાન થા. ઈશ્વરને ખબર છે. ઈશ્વર કેમ આવું વારંવાર કહે છે? કારણ કે ઈશ્વરને ખબર છે કે યહોશુઆને શાનો સામનો કરવાનો છે, કેવા પડકારો એની સામે આવવાના છે. અને
યહોશુઆને ઈશ્વરે આગેવાન તરીકે મૂક્યો છે. હવે અહીંયા યરેખોની વાત કરીએ તો જ્યારે યર્દન નદીની પાર જ્યારે આવે છે ત્યારે પહેલો સામનો યરેખોમાં થાય છે. હવે યરેખોમાં શું થાય છે આપણે જાણીએ છીએ, બે દિવાલો હતી અને યરેખોની અંદર પણ જે રાજા હતો અને જે પ્રજા ત્યાં હતી યરેખોની, તો એમાં પણ એ લોકોની પાસે સારું એવું સૈન્ય હતું, પૂરી રીતે સજ્જ થયેલું સૈન્ય હતું. અને એમની સરખામણીમાં યહૂદીઓ પાસે, ઇઝરાયેલી પ્રજા પાસે કદાચ કાંઈ પણ ના હોય, કે એમની યરેખોની જે સૈન્ય હતું એની સરખામણીમાં યહૂદી પ્રજા પાસે કંઈ નહોતું. પણ ઈશ્વર શું કહે છે કે મારું સાંભળો, હું જે કહું એટલું જ કરો. કેવી રીતે તમારો મેં તો તમને વચન આપ્યું છે કે તમારો વિજય થવાનો છે. બધા ભેગા થાવ અને પછી એક દિવસમાં એક જ વખત દિવાલની ફરતે ગોળ ફરવાનું છે, બીજું કશું જ નહીં કરવાનું. યહોશુઆની જગ્યાએ હું કદાચ હોત તો કહેત કે આ શું, આ ચારે બાજુ ફરવાનું એક જ વખત દિવસમાં 6 દિવસ સુધી, આ કેવું ગાડા જેવું. જો તમને ખ્યાલ હોય તો નામાનને પણ આપણે જોઈએ કે એલિશા કહે છે નામાનને કે તારે 7 વખત ડૂબકી મારીશ પછી તું સાજો થઈશ. હવે નામાનની જગ્યાએ હું હોત કે અત્યારે યહોશુઆની જગ્યાએ હું હોત તો પહેલી ડૂબકી મારી કે પહેલી વખત આંટો માર્યો, કશું નહીં. બીજી વખત કશું નહીં. 6ઠ્ઠી વખત સુધી કશુંય નહીં. ત્યારે આપણને કેવું લાગે કે આટલું તો કર્યું, હવે તો આપણે કદાચ એવું બી માનીએ કે જો પહેલી વખત ઓકે, પછી બીજી વખત હું કદાચ થોડો ફેરફાર જોઈશ, ત્રીજી વખત થોડો વધારે ફેરફાર જોઈશ, કદાચ એવું આપણે એવી આશા રાખીએ. પણ અહીંયા કશું જ નહીં. અને જ્યારે નામાન જ્યારે 7મી વખત ડૂબકી મારે છે, કે અહીંયા યહોશુઆ જ્યારે 7મા દિવસે 7 વખત જ્યારે યરેખોની આજુબાજુ એના કોટને ફરતે 7 આંટા મારે છે, પછી આપણે બધા જાણીએ છીએ કે શું થાય છે. પણ આપણે કેટલી વખત ઈશ્વરના આશીર્વાદો ગુમાવીએ છીએ કારણ કે આપણે ઈશ્વરનું સાંભળતા નથી. હવે હું એ બાબતમાં નથી માનતો કે વોટ ઇફ, કે જો આ ના થયું હોત તો શું થાત, એમાં હું નથી માનતો, કારણ કે આપણે જાણતા નથી એટલે એના વિશે આપણે શું કહી શકીએ. પણ સમજવા માટે, જો યહોશુઆએ કીધું હોત 6ઠ્ઠા દિવસે કે જો ઈશ્વર અમે રોજ ફર્યા કશું થયું નહીં, હવે 7મા દિવસે અમે 6 વાર નહીં ફરીએ. જો કદાચ નામાને કીધું હોત કે મેં 6 ડૂબકી મારી કશું નહીં થયું, આ 7મી વખત નહીં મારવી, તો મારું માનવું છે કે આ આશીર્વાદ એ લોકોએ ગુમાવ્યો હોત. આ ચમત્કાર જે આપણે જોયો એ લોકોએ ગુમાવ્યો હોત. પણ યહોશુઆ અને ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરની આજ્ઞામાં સાંભળ્યું અને જે ઈશ્વરે કીધું હતું એ પ્રમાણે કર્યું. વહાલાઓ, આપણે ઘણી વખતે ઈશ્વરના આશીર્વાદો એટલા માટે ગુમાવીએ છીએ કે આપણે ઈશ્વરને કહીએ છીએ કે ઈશ્વર મને બધું ખબર છે, તમારે કહેવાની જરૂર નથી, આ હું હેન્ડલ કરી શકીશ. વહાલાઓ, આપણે ઘણી વખતે નિરાશ થઈ જઈએ છીએ. કદાચ આપણે અહીંયા બેનિફિટ જોઈતા હોય ને આપણા બેનિફિટ કપાઈ જતા હોય, કદાચ આપણી પાસે પૈસાની જરૂર હોય ને આપણી પાસે ઇનફ પૈસા ના હોય ને આપણે શું કરીએ છીએ, પહેલાં આવી બધી બાબતો તરફ વળીએ છીએ. કેટલી વખત આપણે ઈશ્વર તરફ વળીએ છીએ. ઈશ્વર કહે છે કે હિંમતવાન થા, બળવાન તથા હિંમતવાન થા, નીડર થા, સાહસિક બન, પણ મારા વચન પર ભરોસો રાખ, મારા વચનનું રાત દિવસ મનન કર. જે ઈશ્વરને નથી ગમતું એ નહીં કરવાનું. ઈશ્વરને નહીં ગમતું હું કરીશ તો કદાચ મને થોડો સમય લાભ મળશે, પણ પછી એ લાભ જતો પણ રહેશે. પણ જો ઈશ્વરની આજ્ઞામાં આજુબાજુ ફર્યા વગર હું ઈશ્વરની આજ્ઞામાં ચાલીશ તો ઈશ્વર મને જરૂર સફળતા અપાવશે. આપણે ઈશ્વરની આજ્ઞામાં ચાલવાને માટે કેટલી વખત ચૂકી જઈએ છીએ. કેટલી વખત આપણે કહીએ છીએ કે ના ઈશ્વર, મને નથી જરૂર તમારી, હું બરાબર છું. વહાલાઓ, જો હું કે તમે જો આપણે ઈશ્વરની સાથે ઈશ્વરની આજ્ઞામાં નથી ચાલતા તો મારી આશા અને પ્રાર્થના છે કે આજના વચન દ્વારા ઈશ્વર મારીને તમારી સાથે વાત કરે
કે આપણે ઈશ્વરને સમજવાની કોશિશ ના કરીએ, પણ ઈશ્વરે જે વચન કીધું છે કે સર્વ નિયમો ફરમાવ્યા તે પ્રમાણે, 7મી કલમ, તે પ્રમાણે સંભાળીને કરવા માટે જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં ફતેહ પામે. નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કેમ કે જે બધું લખેલું છે તે તું કાળજાઈથી પાળે, તારે જ તારો માર્ગ આબાદ થશે, ત્યારે જ તું ફતેહ પામશે. આમેન. થેન્ક યુ.